આ તરફ વલસાડની વાત કરીએ। વલસાડમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું છે, ત્યારે વલસાડ શહેરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે। રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। શહેરના તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। આ તરફ કોસંબા રોડ, હાલર વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે। જળબંબાકારની પરિસ્થિતિ પૂરા વલસાડમાંથી સામે આવી રહી છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। હાલ અમે ઉભા છે તિથલ રોડ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડનો તિથલ રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને હાલાકી પડી રહી છે। તિથલ રોડ વિસ્તાર ઉપર જે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે અટવાઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો શાળાએ જતા જે બાળકો છે તેઓએ અટવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે તેના કારણે જે શાળાએ જતા જે બાળકો છે તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે વહેલી સવારની જે શાળાઓ હોય છે તેના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે। તિથલ રોડ સહિત જે હાલર રોડ વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। સાથે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દુકાનો છે તે દુકાનોના અંદર પણ હવે ધીરે ધીરે પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે, કારણ કે જે રીતે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે દુકાનો છે ત્યાં પણ પાણી ઘૂસી રહ્યા છે। વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતે સતત વરસાદના કારણે શહેરના જે રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓને મુશ્કેલી પડી રહી છે, અને જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। નોકરિયાત વર્ગ પણ ક્યાંક ને ક્યાંક આના કારણે અટવાયો તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। તો વલસાડ શહેરમાં અવિરત વરસાદ અને તેના કારણે મુશ્કેલી વધી રહી છે। સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી ચૂકી છે। શહેરના મુખ્ય કાપડ બજાર અને એમજી રોડ પર પણ પરિસ્થિતિ હાલ તો નદીઓ વહેતી હોય તે પ્રકારની સામે આવી રહી છે। કાપડ બજારની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થયા। લાખો રૂપિયાનો માલ પલળતા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે। માલ પલળી જતા વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે। તો વલસાડમાં આપ જુઓ ગઈકાલ મોડી રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદના કારણે કેવી સ્થિતિ સર્જાય છે। હાલ તો જેટલી પણ દુકાનો છે તે બંધ હાલતમાં છે, કેમ કે અહીં ઢીચણસમાં પાણી ભરાયેલા છે। રોડ પરથી પસાર થવું એટલે મોટી મુસીબત સમાન। એમજી રોડ વિસ્તારમાં પણ કેવી રીતે નદીઓ વહી રહી છે, કાપડ બજારમાં પણ કયા પ્રકારની પરિસ્થિતિ ટીવી સ્ક્રીન પર જુઓ। આ તરફ વલસાડ શહેરના અનેક વિસ્તારો જ્યાં જળબંબાકાર થયા છે। શહેરના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો। આજ વિશે વધુ વાત કરીશું। આપણી સાથે વાત કરવા માટે વલસાડના સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે। ધવલભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી તે જ રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે। પરિસ્થિતિ દ્રશ્યોમાં સતત આપણે જોઈ રહ્યા છીએ। કયા પ્રકારનું વલસાડમાં અત્યારે તંત્ર એલર્ટમાં છે? શું કઈ કામગીરી ત્યાં આગળ સર? જી, અમારું પૂરું તંત્ર આના પર એલર્ટ પર છે, અને અમારું આના માટે જ અમારે પૂરા સરકારી તંત્ર સાથે મીટિંગ કરીને જે રીતના અમારા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું એ રીતની તૈયારી કરી। પણ ખાસ કરીને જે અમારું જંગલ વિસ્તાર છે ધરમપુર, કપરાડા, એ બાજુ વરસાદ વધારે પડી રહ્યો છે, અને વલસાડ સિટી વિસ્તારમાં વધારે વરસાદ છે। એના પગલે આજે સવારના અમે કલેક્ટર સાથે મીટિંગ કરીને આપણી જે શાળા અને કોલેજો છે એમાં રજા જાહેર કરી છે, જેથી આપણે જે પણ વિદ્યાર્થીઓ હોય એમને કોઈ હાલાકી ના ભોગવી પડે, અને અમે પરિસ્થિતિ પર એકદમ ધ્યાન રાખી રહ્યા છે। જરૂર પડે તો એનડીઆરએફની ટુકડી પણ ઉતારશું, અને હમણાં રાહતની કામગીરી પૂરી અમારી વલસાડમાં ચાલુ છે। એ જ રીતે અમારા વલસાડના લોકસભા ક્ષેત્રમાં નવસારી જિલ્લાનું ચીખલી, ખેરગામ અને વાંસદામાં પણ અતિભારે
વરસાદ છે અને ત્યાં પણ આ જ રીતની રાહતની કામગીરી ત્યાં પણ અમારે ચાલુ છે ને ત્યાં પણ નવસારી તંત્ર અને કલેક્ટર સાથે સંકલન આ વિશે થઈ રહ્યું છે। બિલકુલથી સર, અત્યાર સુધી ક્યાંય કોઈ લોકો ફસાયા હોય એવી કોઈ વિગતો? કેમ કે જે રીતે નવસારી શહેર, વલસાડ શહેરમાં વધારે વરસાદ પડી રહ્યો છે, ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે, તો એવી કોઈ અત્યાર સુધી માહિતી સામે આવી હોય? ના, એટલે હમણાં કોઈ એ લોકો ફસાય એ રીતની માહિતી નથી, પણ અમારું તંત્ર આ જે નીચાણવાળા એરિયા છે એમાં સતત મોનિટરિંગ કરી રહ્યા છે ને આવા લોકોને જ્યાં સેફ સ્થળે ખસેડવાના એ કામગીરી પણ સાથે સાથે ચાલુ છે અને અમારા જે પણ આ બધા નીચાણવાળા વિસ્તારો હોય એની પર પૂરા વલસાડ જિલ્લો, નવસારી અને ડાંગમાં અમારી તંત્ર પૂરી રીતે નજર બનાવીને રાખી છે। બિલકુલ, અત્યારે હાલ કોઈ ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો હોય એવું કંઈ સર? જી, તંત્ર દ્વારા એલર્ટ નંબર આવી રીતના અમારું છે જે અમે જાહેર કર્યો જ છે। એ રીતે કોઈ પણ અમારા લોકો હોય તો ડાયરેક્ટ મને પણ ફોન કરે છે અને અમારા તંત્રને પણ ફોન કરીને એલર્ટ કરે છે। અમારા સ્થાનિક કોર્પોરેટર પણ બધા હમણાં ગ્રાઉન્ડ પર છે, એટલે જે પણ લોકોને હેલ્પ જોઈએ અમે તરત જ એને પહોંચાડશું। એટલે મેઘ કહેર અત્યારે વલસાડ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ચોક્કસથી લોકોને તમે શું કહેવા માંગશો? જી, એમ કહેવાય છે કે આપણો વલસાડ જિલ્લો છે એ આપણા ગુજરાતનું ચેરાપુંજી છે અને જ્યારે વરસાદ પડે ત્યારે દર વર્ષે સૌથી વધારે વરસાદ આપણા વલસાડ એરિયામાં પડે છે, એટલે લોકોને ખાસ વિનંતી કરવા માંગીએ છીએ કે તંત્ર દ્વારા પણ આજે રજા જાહેર કરવામાં આવી છે, એટલે આપણે જે તે સ્થળે હોય એ સ્થળે સેફ રહીએ। હમણાં વધારે ટ્રાવેલ આપણે ટાળીએ, કારણ કે વરસાદ ભારે છે ને હમણાં જે એલર્ટ અમને આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કે હજુ 3 થી 4 કલાક અતિ ભારે વરસાદ પડે તો ત્યારે કોઈ આપણે રસ્તે ફસાય ના, એના માટે જે તે સ્થળે જ આપણે સેફ રહીએ એવી બધા જ અમારા લોકોને વિનમ્ર અપીલ કરવા માંગીએ છીએ। બિલકુલથી સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર। તો વલસાડના સાંસદ ધવલ પટેલ આપણી સાથે જોડાયા હતા। તેમણે કહ્યું કે જે રીતની આગાહી કરવામાં આવી છે હજુ પણ 3 થી 4 કલાક અતિ ભારે વરસાદની વાત છે, તેને જોતા એનડીઆરએફની ટીમને તૈનાત રાખવામાં આવી છે, રેસ્ક્યુ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, સાથે સાથે તંત્ર પણ એલર્ટ મોડ પર છે, લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે।